નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ ગઈ છે। રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલી આ જનસભામાં બાપુએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। છેલ્લા 30 વર્ષના ભાજપ શાસન સામે સવાલો ઉઠાવી શંકરસિંહ વાઘેલાએ રાજ્યની જનતાને એક મજબૂત વિકલ્પ આપવાની તૈયારી દર્શાવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા દાહોદની આદિવાસી ધરા પરથી બાપુએ વિરોધ પક્ષો સામે બરાબરનું રણશીંગ ફૂંક્યું છે। દાહોદ ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ ગઈ છે। રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલી આ જનસભાએ બાપુએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। છેલ્લા 30 વર્ષના ભાજપ શાસન સામે સવાલો ઉઠાવી શંકરસિંહ વાઘેલાએ રાજ્યની જનતાને એક મજબૂત વિકલ્પ આપવાની તૈયારી દર્શાવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા દાહોદની આદિવાસી ધરા પરથી બાપુએ વિરોધ પક્ષો સામે બરાબરનું રણશીંગું ફૂંક્યું છે। દાહોદ ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એક ભવ્ય જનસભા રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં સંપન્ન થઈ। આ સભામાં હજારોની મેદનીને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના વર્તમાન રાજકીય માહોલ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે અને જેનાથી હવે જનતા પૂરેપૂરી કંટાળી ગઈ છે। બાપુએ હુંકાર કરતા કહ્યું કે ગુજરાતની જનતા પરિવર્તન તો ઈચ્છે છે, પરંતુ અત્યાર સુધી તેમને કોઈ મજબૂત વિકલ્પ મળતો નથી। તમામ રાજકીય પાર્ટીઓએ ગુજરાતની જનતા સાથે માત્ર છેતરપિંડી જ કરી હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો। શંકરસિંહ વાઘેલાએ પોતાના લાંબા રાજકીય અનુભવનો ઉલ્લેખ કરતા સનસનીખેજ આરોપ લગાવ્યો કે મેં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી એનસીપી હોય, તમામ પાર્ટીઓનો નજીકથી અનુભવ કર્યો છે અને બધી જ પાર્ટીઓના માલિકો અંદરખાને મેચ ફિક્સિંગ કરીને જનતાને ગેરમાર્ગે દોરે છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે શંકરસિંહ વાઘેલાએ ક્યારેય જનતા સાથે વિશ્વાસઘાત કર્યો નથી અને એટલે જ ગુજરાતમાં પ્રજાના સાચા કામો કરવા માટે તેમણે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી છે। પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને યાદ કરતા તેમણે કહ્યું કે મારા સમયગાળા દરમિયાન મેં વિવિધ યોજનાઓ થકી હંમેશા પ્રજાલક્ષી અને જનહિતના કામો કર્યા હતા। આ જનસેવાની અને વિકાસની નવી શરૂઆત તેમણે આદિવાસી વિસ્તાર દાહોદથી કરી છે। આ જનસભામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકરો અને સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે શંકરસિંહ વાઘેલાએ દાહોદથી ચૂંટણી પ્રચારના સિગ્નેચ કરીને રાજ્યના રાજકીય સમીકરણો તેજ કરી દીધા છે। હવે જોવાનું રહેશે કે બાપુનો નવો વિકલ્પ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કેવો મોટો ઉલટફેર સર્જે છે। 16 દિવસ પહેલાં અમારા શૈલેષભાઈ કેટલાક આગેવાનો ગાંધીનગર મળવા આવેલા। એમણે કીધું કે દાહોદ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત કરવી છે। અમે સારી મજાની ટીમ છે અમારી, તમે દાહોદ આવો તો સારું। એના અનુસંધાનમાં આજે હું દાહોદ આવ્યો છું। સરસ મજાનું શહેર, જિલ્લાનું વડું મથક। મને યાદ છે આજે મને કોટી પહેરાવી મિત્રોએ એ દિવસે જ્યારે હું ટ્રાઇબલને એનો માલિકી હક આપવા માટે આવેલો એ વખતે મને કોટી પહેરાવેલી। કદાચ સોમજીભાઈ ડામોર હતા કે મને યાદ નથી, એમને પણ ત્યાં હાજર હતા બધા। એ વખતે આ ટ્રાઇબલને એના માલિક બનાવવા માટેની વિધિ હતી। એ પછી દાહોદને જિલ્લો બનાવવાનો સવાલ આવ્યો ત્યારે પણ કોઈને ગમે ન ગમે તો પણ આ અલગ જિલ્લો હોવો જોઈએ। જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં અલગ હોય તો રેવન્યુમાં કેમ નહીં? એવા પાટણ, એવું વલસાડ, નવસારી, એવો દાહોદ અને ગોધરા, એનું અલગ જિલ્લાનું વિભાજન ને એના પછી દાહોદની આખી રોનક બદલી ગઈ। હજી જોઈએ એટલો લાભ દાહોદને નથી મળ્યો, પણ દાહોદને નવા જિલ્લાથી વહીવટી વિકેન્દ્રીકરણ હોય, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી ને એડમિનિસ્ટ્રેશન, આ ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન હતું, એથી પ્રજાને લાભ થાય। અહીંથી ઠેઠ ગોધરા જાઓ એના કરતાં અહીં આવો તો કેટલું સારું। અને એ ડેવલપમેન્ટ વિકેન્દ્રીકરણનું અત્યારે આપણને દેખાયેલું છે। અત્યારે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક ધારી સરકાર અને પરિણામે લોકોને ઉબી ગયા હોય એવું લાગે। ખૂબ એકનું એક ખાઈ ખાઈને માણસ કંટાળે એમ એકને એક પાર્ટી લોકો કંટાળ્યા, પણ વિકલ્પ બરાબર નથી મળતો। મોટાભાગે બધી પાર્ટીઓ પ્રજાને છેતરવા માટે, શંકરસિંહ વાઘેલાએ જાહેર જીવનમાં આ પાર્ટીઓ કે બીજી પાર્ટી, મેં લોકોને છેતર્યા નથી, બધી પાર્ટીઓના પ્રયોગ કર્યા, પણ મને જે સંતોષ થવો જોઈએ નથી થતો, કારણ કે એના માલિકો એ મેચ ફિક્સિંગવાળા હોય। બીજેપી મેચ ફિક્સિંગ, મારા આઈ એમ સોરી, કોંગ્રેસના મિત્રો બી મેચ ફિક્સિંગ હતા, એનસીપીના મિત્રો બી મેચ ફિક્સિંગ। તમે આમાં હુકામ પડો? જે પાર્ટીઓ વફાદાર રહો ને, ના ભાવે ના પાડી દીધો। પણ એ જોયા પછી મને લાગ્યું કે ગુજરાતમાં એવી પાર્ટી જોઈએ જે પ્રજા માટે હોય, પીપલ પાવર, લોકોની તાકાતના આધારે ચાલતી હોય, અને એના આક્રમકતાથી એ વાત લઈને ગુજરાતમાં મેં શરૂઆત કરી છે। બહુ સારા લોકો, સારી ટીમ એમાં આવી રહી છે, અને ઘણા બધા સારા મુદ્દા લઈને ગુજરાતની પ્રજામાં જઈને કોઈ મેનિફેસ્ટો એવું નહીં, પણ પ્રજા માટે શું હોઈ શકે। અને
મારા 12 મહિનાના શાસનમાં તમે એક બી આટલું આડું અવરું નહીં હોય, બધું પબ્લિકના ભલા માટે છે. અને એમાં દાહોદ તો ખાસ એનો દાખલો કે એમાં ટ્રાઇબલને માલિકનું હોય કે જમીનના માલિક બનાવવા હોય, યા બાલગુરુની સ્કીમ હોય, વોટરવર્ક્સ કનેક્શનની સ્કીમ હોય, બાકીનું બધું. એટલે આપણે જે જમવાની લાઈન શરૂ થતો અહીંથી અને છેડે ઓછું થાય, આપણે છેડેથી શરૂ કરેલું. પાવર સાબરમતીમાં ખૂબ અને છેડ ટેલ પર આવે તો પાવર ચાખો થઈ જાય. એટલે આપણે જમવાનું પીરસવાનું ટ્રાઇબલથી શરૂ કરેલું, આદિવાસીના હાથી. અને આજે આદિવાસીના હાથી શરૂઆત થાય છે, જે આમ કરીને ગાંધીનગર સુધી પહોંચાડવા માટે.